જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું બ્રેડ ટાકોસ. એના માટે આપણે જોશે મેં બ્રેડ લીધી છે આવી રીતે કટિંગ કરીને. તો અમે અત્યારે 4 બ્રેડ લીધી છે. એના માટે વેજીટેબલમાં આપણે જોશે બાફેલું આલુ, મેં 2 નાના નાના સાઈઝના બટાકા લીધા છે, કેપ્સિકમ 1 લીધું છે, ચીઝની ક્યુબ લીધી છે અને લીલા મરચાં અને કોર્ન. આ બધું આપણે આમાં વેજીટેબલ, આમાં આપણે ગાજર નાખી શકીએ, અદરક મરચાં નાખી શકીએ. એમાં ચીલી ફ્લેક્સ છે, ઓરેગાનો છે, બટર છે અને નમક છે. અને એના માટે ગાર્નિશિંગ માટે છે આપણે ગ્રીન ચટણી. તો એ આપણે બનાવવાની સ્ટાર્ટ કરીએ છીએ, રેસીપી બનાવવાની. તો હવે આપણે અહીંયા બટર મૂકી દીધું છે ગરમ થવા માટે. આપણું બટર ગરમ થાય એટલે આમાં રાઈ કે જીરું નથી નાખવાના. અદરક મરચાંની પેસ્ટ એ નથી સારી લાગતી, એટલે આપણે આમાં સીધો મરચાંનો જ વઘાર કરશું. બટર છે એટલે સેજ આપણે તેલ લઈ લઈએ, એટલે કારણ કે બળે નહીં. એમાં આપણે મરચાં નાખી દઈશું. મરચાંને આપણે આ રીતે સોતરી લઈશું. સ્લો ગેસ ઉપર જ રાખવાના છે. મરચાં સોતરાઈ જાય એટલે એમાં આપણે કેપ્સિકમ નાખશું. કેપ્સિકમને આમ ક્રન્ચી જ રાખવાના છે, બહુ નથી સોતરવાના, ખાલી ટોસ જ કરવાના છે આપણે, એટલે ક્રન્ચી લાગે આપણે. એમાં આપણે બાફેલું આલુ, અને એમાં મેં પાર બોઇલ કરેલા કોર્ન છે. કોર્ન આપણે જોઈએ એ પ્રમાણે નાખવાના. ગેસ આપણી લો ફ્લેમ જ છે એકદમ. આમાં આપણે બેલ પેપરમાં રેડ યેલો કેપ્સિકમ નાખી શકીએ છીએ, એનાથી કલરફુલ દેખાશે. લીમડો એ આપણે નાખી શકીએ છીએ. હવે એમાં આપણે નાખશું ઓરેગાનો, જેટલું આપણે તીખાશ જોતું એટલું, ચીલી ફ્લેક્સ અને ટેસ્ટ પ્રમાણે નમક, કારણ કે ચીઝમાં પણ છે એટલે આપણે નમક ઓછું નાખીશું. આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે, એકદમ ક્રન્ચીનેસ આવે છે. અને હવે એમાં આપણે નાખી દઈશું ચીઝ. અને ગેસ બંધ કરી દઈશું. આમાં આપણે કેચઅપ એ નાખી શકીએ, પણ આપણે મીઠું ન ભાવે, એટલે સ્વીટ નથી ભાવતું, એટલે અમે આ રીતે હું બનાવું છું. અને થોડી ખાંડ બી નાખી શકાય, નાખવી હોય તો. મેયોનીઝ નાખી શકીએ, પણ અત્યારે આપણે આ પ્રમાણે કરીએ છીએ. તો આ મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી આપણે સર્વ કરવાની તૈયારી કરીએ. તો આવી રીતે મેં ચટણી લગાવી લીધી છે, અને એમાં આપણે ટીકી મૂકી દેવાની છે. ટીકી મૂકી અને ઉપર આવી રીતે આમ પેક કરી દેવાનું છે. અને આપણે એમાં મેં બટર ગરમ કરવા જ મૂકી દીધું છે, એટલે હવે આપણે એમાં આવી રીતે મૂકી દઈશું. ગેસ આપણો બંધ. સ્લો ગેસ ઉપર જ કરશું, આ મીડિયમ ટુ સ્લો. હવે આમાં પણ આપણે આવી રીતે એક એક ટીકી મૂકી દઈએ, અને આ રીતે આપણે મૂકતા જશું. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને કરવાની છે. ઉપરની સાઈડ પણ આપણે બટર લગાવવાનું છે, જેથી જલ્દી એ ક્રિસ્પી થઈ જાય.
સ્લો ટુ મીડિયમ ફ્લેમ રાખવાની છે. સેજ આપણે બટર રખાઈ દઈશું એટલે આપણે ક્રિસ્પી જલ્દી ગોલ્ડન બ્રાઉન થઈ જશે અને ટેસ્ટમાં પણ સરસ લાગશે. હજી નથી થઈ, આ રીતે આપણે ગોલ્ડન બ્રાઉન કરવાની છે. આ બ્રેડ ટાકોસ બહુ જ સરસ લાગે છે. જો એકદમ સરસ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. અવાજ પણ સાંભળી શકો છો તમે. ક્યારેક આપણે એવું ચટપટું ખાવાની ઈચ્છા થાય તો આપણે આ બનાવીને ખાઈ શકીએ છીએ. અને આ ગમે ત્યારે આપણે કંઈ નાનું મોટું ફંક્શન હોય તો બી ચાલે, કિટી પાર્ટી વગેરેમાં બી આપણે મૂકવું હોય તો બનાવીને રાખી શકીએ છીએ કે કારણ કે આમાં કંઈ તૈયારી કરવાની નથી, પહેલાંથી જ આપણી તૈયારી થઈ જાય છે. હવે આ સર્વ કરવાની તૈયારી કરું છું. ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે આપણા. જો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો આ રીતે મેં એને કાપી અને વચ્ચે આવી રીતે કેચઅપ લગાવી દીધો છે. કેચઅપ કે લીલી ચટણી અને સેવમાં ડીપ કરી દીધા છે એટલે એકદમ સરસ ક્રન્ચી લાગશે અને દેખાવમાં પણ સારા લાગશે. તો તમે પણ બનાવીને ટ્રાય કરજો આપણા બ્રેડ ટાકોસ. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બધાને જય શ્રી કૃષ્ણ.